નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે પહેલા ઓસ્ટેડનું અવલોકન જોયું કે ભાઈ પ્રવાહધારિત તાર હોય તેની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તારને લંબરૂપે રહેલા સમતલમાં આપણે કાલ્પનિક વર્તુળ પરના કોઈ બિંદુએ આપણે સોય રાખીએ, ચુંબકીય સોય, તો એ સોય જે છે એ બિંદુએ દોરેલા સ્પર્શક દિશામાં ગોઠવાય, એનું કોણાવર્તન થાય. આવું આપણે ભણ્યા, બરાબર છે. પછી ચુંબકીય બળ માટેની જે વાત કરી હતી એમાં આપણે ઉદ્ગમો, ક્ષેત્રો, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની વાત કરી, બરાબર. આજે વાત કરવી છે લોરેન્ટ્ઝ બળની. તો લોરેન્ટ્ઝ બળ કોને કહે છે? તો લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી અને આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. F = Q E plus V cross B. આ રીતે વ્યાખ્યાયિત છે આ સૂત્ર, બરાબર. આ સદિશ ગુણાકાર છે, આ વેગ છે, અહીંયા છે Q છે વિદ્યુત ભાર છે, Q છે વિદ્યુત ભાર, E છે વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ભારનો વેગ, Q નો વેગ, અને આ છે ચુંબકીય ક્ષેત્ર. બરાબર. મતલબ કે કોઈ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર હોય અને E જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, સાથે B જેટલું ચુંબકીય ક્ષેત્ર પણ હોય. આ બંનેની હાજરી હોય અને એમાં એ વિદ્યુત ભાર છે એ Q વેગથી ગતિ કરતો હોય, હે ને? એ Q વેગથી ગતિ કરતો હોય. દાખલા તરીકે જો કે આ ચુંબકીય ક્ષેત્ર છે B, બરાબર, અને આમ સમજો કે આ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E, બરાબર. આ બેની હાજરી છે, સમજો. અને આમાં કોઈ વિદ્યુત ભાર છે એ ગતિ કરે, Q વિદ્યુત ભાર કોઈ V જેટલા વેગથી, સપોઝ, બરાબર. તો એની પર આ વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગશે અને ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગશે, બરાબર. એનો મતલબ એ થયો કે આનું સાદુરૂપ દઉં માટે F બરાબર આમ લખી શકું Q E પ્લસ Q આને ગુણે આને ગુણે Q કૌંસમાં V ક્રોસ B, બરાબર. Q કૌંસમાં V ક્રોસ B અમે લખી શકું, બરાબર. તો આ વિદ્યુત બળ થયું. જો આ શું થયું? આ વિદ્યુત બળ થયું અને આ ચુંબકીય બળ થયું, બરાબર. F વિદ્યુત પ્લસ F ચુંબકીય. બરાબર. તો વિદ્યુત બળ લાગે આ વિદ્યુત બળ ઉપર અને ચુંબકીય બળ લાગે, બંને સાથે લાગે છે. આ ચુંબકીય બળ છે, આ વિદ્યુત બળ છે. વિદ્યુત બળ તો આપણને ખબર છે, બરાબર. પણ ચુંબકીય બળમાં શું થાય છે એની લાક્ષણિકતા, વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ચુંબકીય ક્ષેત્રમાં તો એની પર કેવી અસર થાય છે એની હમણાં ચર્ચા કરીએ આપણે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીં ચુંબકીય બળ આપણે આ રીતે જોયું. અહીં જો વિદ્યુત બળ તો આપણને ખબર છે, જ્યારે ચુંબકીય બળ છે અહીં ચુંબકીય બળ, અહીં ચુંબકીય બળ, ચુંબકીય બળને આપણે F ચુંબકીય શું આવ્યું? Q
V ક્રોસ B આ છે બરોબર. હવે તમે આની પરથી લાક્ષણિકતા જુઓ કે વિદ્યુતભાર ઉપર કેવી અસર દર્શાવે. હું પહેલી વાત કરું તમને તો જો V ક્રોસ B છે એ સદિશ ગુણાકાર છે અને V અને B ની દિશાને લંબ હોય. દિશા F ની કેવી હોય? V તથા B બંને દિશાને લંબ હોય. આપણે ભણી ગયા નવી તમને ખબર હોય તો નોંધમાં તમે વાત કરો કે ભાઈ કોઈ સદિશ C હોય બરાબર આમ હોય A ક્રોસ B હે ને, તો એ આ સપોઝ આ A છે અને આ B છે, વચ્ચેનો ખૂણો થીટા છે. તો C ની દિશા છે એટલે કે A ક્રોસ B ની ઈ A ને પણ લંબ હોય અને B ને પણ લંબ હોય. આ રીતે લંબ હોય કામ હોય કે અંદર તરફ હોય. હવે જો A થી B તરફ હોય એ પહેલા એમ આમ આંગળા ઘુમાવો A થી B તરફ, પહેલાથી બીજા તરફ આમ જમણા આંગળા. જમણા તો સ્ક્રૂ ચાલે, જમણા તો સ્ક્રૂ રાખવા અને A થી B ઘુમાવો સ્ક્રૂ અંદર તરફ જાય. તો અત્યારે A ક્રોસ B ની દિશા C ની દિશા છે અંદર તરફ છે, લંબ છે પણ અંદર તરફ આમ બરાબર. અને B ક્રોસ A હોય તો ઉલટી B થી A તરફ આંગળા ઘુમાવવાના તો બહાર તરફ આમ, અથવા સ્ક્રૂ આમ B થી A તરફ ઘુમાવો તો આમ આવે. જમણા હાથનો સ્ક્રૂ અથવા જમણા હાથનો નિયમ આ દિશા નક્કી થાય બરાબર. આ મેં તમને વાત કરી નોંધની. આ સદિશ ગુણાકારમાં A ક્રોસ B ની એટલે કે C ની દિશા આમ નક્કી થાય. A થી B તરફ આંગળા ઘુમાવો, આ આંગળા રાખ્યા જમણો હાથ લેવાનો, એ આ પાસે રાખ્યા, એક પેલો હોય ને બીજા તરફ. જો અંગૂઠો કઈ તરફથી? અંદર તરફ. તો લંબ છે પણ અંદર તરફ. અહીં F ચુંબકીય ની દિશા V તથા B ને લંબ છે બરાબર. બીજું એવી વાત કરી દઈએ કે આની નિશાની પર આધાર રાખો. જો ધ્રુવીય પર જે બળ લાગતું હોય એના કરતા રોડ ઉપર નિશાની ઊંધી આવે, ઉલટી આવે, વિરુદ્ધમાં આવે બરાબર. તથા ધન વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ લાગતા ચુંબકીય બળની દિશા ઋણ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની દિશાથી વિરુદ્ધ હોય છે. મતલબ કે સમજો કે આ ધ્રુવીય ભાર તો જે બળ લાગતું હોય એના કરતા ઋણ ભાર મૂકો તો વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ પણ એક વાત છે બરાબર. બીજો મુદ્દો વાત કરું. બીજો મુદ્દો વાત કરીએ તો તમે જોવો ક્યાંક દિશા છે V ક્રોસ B પર છે બરાબર. જો Q ના વેગની દિશા ચુંબકીય ક્ષેત્ર ની દિશાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ શૂન્ય થાય છે. ચુંબકીય બળ શૂન્ય થાય છે.
તમે જુઓ અહીંયા આ સૂત્ર છે આપણું. હું આને આમ લખું તો ચાલે કે નહીં? એફએમ મેગ્નેટિક ફોર્સ એફએમ. તમારા ગણિતને ચુંબક લખવું બરાબર. V ક્રોસ B આમે ચાલે. ચુંબક જગ્યાએ એમ લખે એમ ફોર મેગ્નેટિક ફોર્સ. જુઓ જી અને આમે લખી શકીએ અહીં Fm is equal to Q. આનું સૂત્ર શું છે? આપણે ભણી ગયા સૂત્ર. આનું સૂત્ર આનો માનક લઈ આપણે C is equal to A B sin થીટા. થીટા છે બે વચ્ચેનો ખૂણો છે. આનું મૂલ્ય છે એ થાય Q. Q તો છે માનક B એટલે B, માનક B એટલે B, અને B અને B વચ્ચેનો ખૂણો એટલે sin થીટા. પછી સદિશ છે એટલે આ બળની દિશાનો એકમ સદિશ કિરેટ. હવે જો સમાંતર હોય મિત્રો તો પ્રતિ સમાંતર હોય તો થીટા 0 થાય. 0 થાય તો sin 0 0 બધું 0. પ્રતિ સમાંતર હોય તો થીટા પાઈ થાય 180 sin 180 એ 0 થાય તો 0 ગુણ્યા કાંઈ પણ 0 તો પણ 0. અહીં થીટા 0 કે 180 ડિગ્રી હોય તો એટલે બરાબર શું થશે? 0. બરાબર. એનું મૂલ્ય શું થાય? 0. મૂલ્ય લખો દાદા ખાલી. અને જો થીટા 90 હોય તો મહત્તમ બળ લાગે. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી તો એનું મૂલ્ય છે sin 90 એટલે Q V B કૌંસમાં મહત્તમ બળ. ચુંબકીય બળ મહત્તમ Q V B 90 ડિગ્રી હોય. થીટા છે 90 ડિગ્રી હોય તો શું થાય? મહત્તમ બળ. 0 કે 180 હોય એટલે 0 એટલે સમાંતર હોય બે. આ બે સમાંતર હોય વેગ અને V અને B તો 0 અથવા પ્રતિ સમાંતર હોય તોય 0. પરસ્પર લંબ હોય બે આમ હોય અને વેગ આમ હોય તો લંબ થયું ને તો મહત્તમ Q V બરાબર. એક આ વાત કરીએ આપણે. હવે ત્રીજી વાત કરી દઈએ એને એકમની. મિત્રો અને એકમની વાત કરીએ આપણે. આનું મૂલ્ય શું થાય? Fm બરાબર Q V B sin થીટા. બરાબર. માટે B નું આપણે ચુંબકીય ક્ષેત્રનું જોવું હોય આનો એકમ તો ન્યૂટન છે. બરાબર. હું B ને કરતા હોય ના B નું પરિમાણ જો B નું પરિમાણ છે બરાબર શું થાય? આ બળનું પરિમાણ ભાગ્યા આ થીટાનું કોઈ પરિમાણ ન હોય, sin થીટાનું કોઈ પરિમાણ ન હોય, છેદમાં Q નું પરિમાણ અને V નું પરિમાણ. આનો એકમ શું થાય? ન્યૂટન. આનો શું થાય? કુલમ. આનો મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો શું થયું? સેકન્ડ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર. મિત્રો આ છે B નો એકમ. શું થયો? માટે B નો એકમ બરાબર ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ પ્રતિ મીટર. મિત્રો આખાને ટેસ્લા કહે છે. દાખલામાં એક છે આ આખું છે 1 ટેસ્લા. ટેસ્લા આ 1 ટેસ્લા નિકોલા ટેસ્લાની યાદમાં આને 1 છે ટેસ્લા કહેવાય. બરાબર. આને બધી લઈ લે આપણે. આ 1 ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 ટેસ્લા. એનો એસઆઈ એકમ છે. બરાબર મિત્રો. આ એસઆઈ એકમ છે. ટેસ્લા છે એસઆઈ એકમ છે. ટેસ્લા બહુ મોટો એકમ છે. તેથી નાનો એકમ છે તથા B નો નાનો એકમ
એકમ બરાબર 10⁻⁴ ગોસ. નાનો એકમ ગોસ બરાબર ગોસ, એક ગોસ. નાનો એકમ ગોસ એટલે એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. જો ગોસ નાનો એકમ છે એટલે એક ટેસ્લાનો 10,000મો ભાગ. વ્યવહારમાં ગોસ વપરાય, આ બહુ મોટો એકમ છે એટલે ગોસ છે નાનો એકમ છે, વ્યવહારમાં વપરાય. બરાબર. આ રીતે આપણે લોરેન્સ બળની વાત કરી. તમારી બુકની અંદર આપ્યું છે કોષ્ટકમાં ન્યૂટન તારાની સપાટી પર કેટલું, બરાબર, 10⁸ ટેસ્લા હોય. પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેટલું 10⁻⁵ ટેસ્લાના ક્રમનું હોય. બહુ બધું આપ્યું છે, બરાબર. પછી જોઈ લેજો. અને આ રીતે આપણે આ લોરેન્સ બળની વાત અહીંયા પૂરી કરી. બરાબર છે. ધન્યવાદ.